ખૂબ જ દિવસ રાત મારા 35 વર્ષના જાહેર જીવનમાં પહેલીવાર એક પીઆઈ એવા જોયા કે જે પોલીસ માટે તડકા છાવની જે તકલીફો હતી ફોન કર્યું અને તાત્કાલિક એમણે એના માટે પીઆઈ સાહેબ માટે તાળીઓ જબરજસ્ત વ્યવસ્થા કરી, તાત્કાલિક વ્યવસ્થા કરી. ખૂબ સારા પીઆઈ છે, ખૂબ સારું નેચર છે. અને ભૂપેન્દ્રસિંહભાઈ ચાવડા એ પણ હું જાહેર જીવનમાં હોવાથી ઘણા બધા પોલીસથી હું નજીક છું. અને આજે જ્યારે એમનો છેલ્લો દિવસ છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું પરિવાર એ ખૂબ જ સુખ અને દેશ માટે જે એમણે આટલું જીવન સમર્પિત કર્યું છે, તો હંમેશા ભગવાન અને આપણે બધા હંમેશા સુખ દુઃખમાં અમે બધા તમારી સાથે છીએ. ભૂપેન્દ્રભાઈ, આ છેલ્લો દિવસ નથી, અમે હંમેશા બધા તમારી સાથે છીએ. સાચું ને મિત્રો? કારણ કે સાથે નોકરી કરી છે. પરમાર સાહેબ પણ બાપુનગરમાં જોબ કરતા હતા, ખૂબ સારા ઓફિસર છે, એમની સાથે પણ મારો બહુ જૂનો સંબંધ છે. એટલે મિત્રો, એક પોલીસ તરીકે 24 કલાક નોકરી કરવી, દિવસ રાત નોકરી કરવી અને સતત, કારણ કે આપણો દેશ આઝાદ થયા આટલા વર્ષ થયા હોવા છતાં કોઈને પણ કોન્સ્ટિટ્યુશન, બંધારણ વિશે, કાયદા વિશે જાગૃતિ નથી. અને એટલે હંમેશા પોલીસ સાથે સામાન્ય ગરીબ વર્ગથી લઈને, લારી ગલ્લાવાળાથી લઈને, પ્રેસ રિપોર્ટરોથી લઈને અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્યથી લઈને આપણે રોડ ટીવીમાં જોઈએ છે કે પોલીસને એક બાજુ કાયદો અને વ્યવસ્થા સંભાળવાની છે અને જ્યારે પોલીસ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસને સાઇન કરવાની વારી આવે છે. આ આપણા દેશની પરિસ્થિતિ છે મિત્રો. એટલે આવા સારા જાબાજ ઓફિસરો, આવા બધા લોકો જે દિવસ રાત આજે પ્રજાની શાંતિ માટે કામ કરી રહ્યા છે, એટલા માટે આજે આપણે આખા અમદાવાદ, આખા ભારતની વાત નહીં કરીએ, પણ બાપુનગરની વાત કરીએ તો રાત્રે 2 વાગ્યા સુધી ખાણીપીણીના બજારો અને બહેનો બિંદાસ કોઈ પણ ક્રાઇમ વગર ફરતા હોય છે. અને એવી રીતે સવારે 5 વાગે જ બધી બહેનો આર્મી, નેવી, એરફોર્સમાં ભરતી થવા માટે, કસરત માટે, અથવા તો જે શાકભાજી વાળી કે બધી બહેનો છે સવારે 4-5, આટલી બધી સુરક્ષા આપણી પોલીસ ગુજરાતમાં આપે છે. એટલે સાહેબ, પટેલ સાહેબ, આપણે ઇન્ડિયામાં ગુજરાત પ્રથમ નંબરે આપણી પોલીસ કહેવાય કે ન કહેવાય પટેલ સાહેબ? હે? અને મોદી સાહેબ એટલે જ ગુજરાતનું બતાવીને વડાપ્રધાન બન્યા. અને એટલે આપણી ગુજરાતની પોલીસને હાઈફાઈ ફેસિલિટી જે અમેરિકામાં ફેસિલિટી આપે છે, અને જે અમેરિકામાં પોલીસને જે રીતના સેફટી, સિક્યુરિટી સરકાર તરફથી આપવા માટે, અને એમાં બી ખાસ કરીને વુમેન્સ, બાળકો, ઘણી બધી બહેનોને હું જોઉં છું કે પોલીસ સ્ટેશનમાં બાળકો એમની સાથે હોય છે, અથવા તો નાઇટ ડ્યુટીમાં પોલીસ બહેનોને જોબ કરવી પડતી હોય છે. એટલે હું તમારી સાથે છું. અને ગમે ત્યારે એવા બધા પ્રશ્નો હોય, અને પોલીસ લાઇનમાં જ મોટો થયો છું. રિટાયરમેન્ટ થયા પછી પોલીસે પોતાનું ઘર ખાલી કરવું પડે છે. પોલીસ તરફથી, સરકાર તરફથી પોલીસને જે ઘર ફાળવવામાં આવ્યું એ ખાલી કરવું પડે છે. અને એ જ ઉંમરે પટેલ સાહેબ એમના બાળકોના લગ્નની ઉંમર થઈ ગઈ હોય છે. અને પછી એટલી બધી જવાબદારી હોય છે કે રિટાયરમેન્ટ પછી બી આપણે, મેં પરિવાર જોબમાં બહુ સમય આપ્યો છે, ચાવડા સાહેબે, ભૂપેન્દ્રભાઈએ કીધું, પણ એના રિટાયરમેન્ટ પછી પણ પોલીસને બહુ મોટી જવાબદારી એટલી ઉંમરે, જો બાળકોને સારું ભણાયા હોય અને ધાર્મિક મંદિરે લઈ જતા થયા હોય, અને આજના જમાનામાં સૌથી મોટું સંસ્કાર એ પરિવારની અંદર, તમારા પરિવારને ટકાઈ રખાવવા માટે સંસ્કાર ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક વાંચન, આધ્યાત્મિક વસ્તુ એ બહુ જરૂરી છે. એટલે આજના દિવસે આપણે ભૂપેન્દ્રસિંહ ચાવડા સાહેબને વિનંતી કરીએ અને એક વિશ્વાસ અપાઈએ છીએ કે અહીંયા બેઠેલા બધા લોકો અને જે પોલીસ સ્ટેશનનું તમે નામ આપ્યું એ તમામ પરિવાર, લાખો લોકો અને આત્મા અને પરમાત્મા, ભગવાન, માતાજી, જેને પણ આપણે માનતા હોઈએ, એ બધા તમારી સાથે છે. અને ખૂબ શક્તિ અને સ્વાસ્થ્ય રહે અને ખૂબ પ્રગતિ થાય પરિવારની. જય હિન્દ, જય ભારત.